સેકન્ડ સાથે જ માલિકે ખુદે બતાવેલું કે મોટી આગ છે. એટલે અમારા 2 મિની ફાયર અને એક વોટર બાઉઝર સાથે ટીમ આવેલી હતી. ઘટના સ્થળે જોઈ અને પ્લાસ્ટિકના શેરમાં આગ જોઈ અમારી ટીમે. એટલે અમારા બેકઅપ માટે વોટર બાઉઝર 20 કેલ અને મિની ફાયર એમ કરીને ટોટલ 4 વ્હીકલ ઘટના સ્થળે આવેલા હતા. હું પણ સેકન્ડ રાઉન્ડમાં આવેલો હતો. પ્લાસ્ટિકનું કારખાનું હોવાને લીધે એક જેટનું એમાં ફાયર બુઝાવતા વાર લાગે, કારણ કે પાણી મારવા કરતાં અમે એનો જે વધારે જથ્થો હતો સ્ટોરમાં એમાં અમે વચ્ચે સાઈડમાં બેકઅપ મારી અને ફોર્મ મારી અને અહીંયા ફાયરને કટ ઓફ કરી અને પછી અમે કુલિંગ પ્રક્રિયા અત્યાર સુધી ચાલુ હતી. તો સાંજે 8 થી 8:30ની વચ્ચે આ દુર્ઘટના બની. વીજ કરંટના લીધે થયું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અમારે આગની ઝપટમાં તો રો મટીરિયલ છે ને ચેરની ફેક્ટરી છે, તો ચેરની નુકસાની છે.